એવો બિરદાવ્યો હોય કિંકર રઘુવીર કા કાળ યસુર કા ઈસ યમર કા યવકારી લંઘન સાગર કા અંજની લડકા લંકા સરખા ગઢ કૂદ ગયા હરદમ હનુમાનમ જપો જીવાનમ ભુજ બલવાનમ ભૂર કિયા. તો ફરી પાછા રાજભા ગઢવીને વિનંતી કરીએ. આમ તો જેને ગીરનો હાવજ એવું બિરદ મળેલ છે સાહેબ. કરાલ ચાલ કેશવાળ કાળ હાલ તાવને જળા હળા જબુક નયન લોચને ચરણ ખુન અંગ અંગ તંગ ને મચાવતા વિહાર કેશરી કરા જરા જટા હલાવતા. એવો ડાળામાં તો આવત જેને કહેવાય સાહિત્ય જગતનો અને પવિત્ર ચારણ પાછો. હું છાતી ઠોકીને કહું એ તને જાહેર પ્રોગ્રામમાં કે જ છે જે તમને એવું લાગે તેથી ગોળી ધરબી દેવાની છોડ એના શબ્દો છે. પણ અમને એટલો ભરોસો છે સાહેબ આ સ્ટેજની જે ગરિમા છે એ કિરદાર નિભાવે છે એટલે એને નમન કરવા પડે અહીંથી સાહેબ. તો ફરી એકવાર રાજભા ગઢવી. એ જાલસી કા ખરી ખાગા ઓલમાના ધીંગાને ગરવિલાતા માતાજી તમારે ને તોલે બીજું કોઈ ના રે ઓલમાના એ રથડા જ્યાં છૂટે ત્યાં રજની ભાગતી રે ઓલમાલા ભાલામાં જલું મે ડાડો ભાણ માતાજી તમારે ને તોલે બીજું કોઈ ના રે. એવી ભગવતી જગદંબા જાગતી જોત માતાજી એના ગુણગાન એની સાથે સાથે સંસ્કૃતિ સભર વાતો બધાએ કરી. હજી આપ બેઠા છો એટલે થોડી વાર આંખ કાન મુખ નાસિકા સભી કે એક ઠોર પણ કહેબો સુનબો ઓર દેખબો ચતુરન કે કશું ઓર. દરેક માણસની આંખ એક જગ્યાએ હોય, કાન એક જ જગ્યાએ હોય, નાક એક જગ્યાએ હોય, મુખ એક જગ્યાએ હોય, પણ જોવું સાંભળવું બોલવું ઊંઘવું આ બધું જુદું જુદું પડી જતું હોય છે. કોણ કેવી દ્રષ્ટિથી જોવે છે, કોણ કેવી દ્રષ્ટિ કેવા કાનેથી કયા રૂપે સાંભળે છે, એમ સાંભળવામાં બોલવામાં લેવામાં દેવામાં બધી રીતે ફેર પડી જતો હોય છે. એક સારો ડાયો માણસ નીકળ્યો અને ગુલાબનો છોડ જોવે તો એમ કે પરમાત્માની કેવી રચના છે, કાંટામાં કેવું ગુલાબનું ફૂલ છે. મૂર્ખો નીકળે તેમ કે ગુલાબના ફૂલમાં કાંટા તો જો હાવ આવું થોડું હોય. એટલો ફેર પડી જાય. એટલે આંખ કાન મુખ નાસિકા સભી કે એક ઠોર પણ કહેબો સુનબો ઓર દેખબો એક ચતુરન કે કશું ઓર. એમ ચતુર માણસ છે એમાંથી હારી અને સાચી વસ્તુ લઈ લેતો હોય છે. એવી ઘણી બધી અહીંયાથી વાતો થઈ. પણ થોડી વાર એકાદ ગીત એકાદ પ્રસંગ મારે જ્યારે કહેવો છે ત્યારે આયર ડાયરો હોય, હોલમાંનું સાનિધ્ય હોય, શ્રદ્ધા અને ભાવનું ભાથું લઈને આપ બધા અહીંયા આવ્યા છો. અહીંયા જે બાપુ બેઠા છે મને હમણાં ભાઈ કહેતા હતા કે 500 ની આસપાસ ગાયું છે. દુષ્કાળ હોય, ક્યારેક નબળું વરસ હોય, ક્યારેક એવું લાગે કે આટલી ગાયોને સાહેબ પાણી પૂરું પાડવું એ અઘરું પડી જાય, છતાં ચારો પૂરો પડી જાય ને આટલી ગાયોની સેવા થાય તો અહીં આપણને એમ થાય સાક્ષાતમાં હોલ માતાજીની હાજરી હોય તો જ આ થઈ શકે, નકર એમને થતું નથી. પહેલા બહુ અઘરું છે. પણ વિશ્વાસની બધી વાતો છે. કોઈ એમ કે માં એમ કે જો ભરોસો હોય ને વિશ્વાસ હોય તો હોલમાં કે મારો દીકરો દુનિયાના કોઈ પડની માથે હોય અને એને તકલીફ પડે જ નહીં, પણ કદાચ તકલીફ પડે અને ઉદરમાંથી હે હોલમાં એવું બોલવા જાય કુંભક્ષ થયેલો શબ્દ રેચક નો થાય એની પહેલા નો પૂગી જાઉં તો માં નો કહેવા, હું જગદંબા નો કહેવા, હું શક્તિ નો કહેવા. ભલા માણસ હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ. અહીંયા માતાઓ બહેનો બેઠા એમને ખબર હોય સોમાહનો વખત હોય, બાળક ફળિયામાં રમતું હોય
અને સોમાહામાં વીજળીનો હળાવો થાય, વરસાદ ગાજે, બાળક છે ઈ રાડ નાખીને ભાગે, ફળિયામાં 7-8 વર્ષનું બાળક રમતું હોય, બી જાય. શું કામે? વરસાદ ગાજે એટલે. માં કામ કરતી હોય ત્યાંથી આવી અને આમ માથે ઓઢણી ઓઢાડી દે, પોતાનું ઓઢણું, એમ કે બેટા હવે તારી માથે વીજળી નહીં પડે હો. લે મેં ઓઢણું ઓઢાડી દીધું ને, ઓઢણા હોય એટલે વીજળી ન પડે. ઈ બાળક ઓઢણું માનું ઓઢ્યું હોય અને ઓઢણા હોરવું જોતું હોય ને વીજળીને કહેતું હોય, વીજળી મારી માથે મારી માનું ઓઢણું છે, તારી તાકાત નથી, તું મારી માથે પડી હે ભલા માણસ. જેની ઉપર હોલનું ઓઢણું હોય, જેની ઉપર શક્તિનું ઓઢણું હોય, જેની ઉપર માનું ઓઢણું હોય, એને જગતના ચોકમાં તકલીફ ન પડે, પણ એની પાછી ભરોહા પાત્ર મારે તમારે બનવું પડે. માં ક્યારે પ્રસન્ન થાય કે એના યોગ્ય મારે તમારે બનવું પડે, નકર ન થાય. હા, એને યોગ્ય બનવું પડે, નકરી વાતો કરે કાઈ ન થાય. અંતરથી જ્યારે આવે, ખાલી રાડ્યું નાખે 6 મહિના એક બાજુ બેસી જાઓ, હોલમાં કરો તમે, હું કે તમે એકુય માતાજી નો આવે, ભગવાન નો આવે, ખાલી રાડ્યું નાખે નો આવે, પણ અંદરથી જ્યારે દેશદાય જાગે, મારે ધર્મ માટે કંઈ કરવું છે, ગાયું માટે કંઈ કરવું છે, મારે દેશ માટે કંઈ કરવું છે, એવી દેશદાય જાગે ને, તેથી આ બધી માતાજીઓ ભગવાન આમ હારમાં ઉભા રહીને એમ કહે કે અડધો અવાજ કરીને ન આવી તો બોલે બંધાણા ન કહેવાય. ત્યારે આ માતાજી આવે છે, ત્યારે ભગવાન. બાકી ખાલી રાડી રામી તને લાગે, ગપાલ તને નો લાગે, ધૂન બહુ અઘરી વસ્તુ છે. એ બધી અઘરું છે, વાતો કરવી હેલી છે, પણ જે લાગી જાય, જે ભરોસો રાખીને બેહી ગયા. એક નાનકડી વાત તમને ભરોસાની કહું, માનવું જ પડે. તમને કોઈ એમ કહે કે આ વાત કેમ બની, એટલે મેં હમણાં જ એવો મને વિચાર થયો, હમણાંના પ્રોગ્રામમાં હું ક્યાંક બોલું છું, દેવાદ બોદર વાળી વાત આખી આપ જાણો છો, ઉગાની બધી વાત જાણો છો. પણ જ્યારે સોમલદે પરમાર નામના રાજપૂતાણી સતી થવા જાય, એની પહેલા પોતાના બાળકને નવઘણને હાથમાં લઈ અને વાલબાઈ, હાવ નાનકડી વાત, પણ ભરોસો કેવો હોય માનવું પડે એની વાત. તમે કોકને કહી શકશો કે આ ભરોસો જ હોય, નકર આ કેમ બને? એટલે મને હમણાં આ નવો એક વિચાર આવ્યો કે નવઘણને આમ લઈ અને વાલબાઈ વડારણને આપે, ને વાલબાઈ વડારણ ભીમડા રખેહરને આપે, એક વાલ્મીકી સમાજનો માણસ. એના હાથમાં જ્યારે દેન કીધું કે આને સાનો સુપો હુંડલામાં લઈ અને આડીદર બોડીદર પુગાડવાનો છે, ભીમડાની આંખમાંથી આહુડા પડી ગયા. વાલબાઈ કે ભાઈ ભીમ, બસ આટલું કામ નહીં કર, તને આહુડા આવી ગયા? કે બેન વાલબાઈ, એકવાર નહીં, જુનાગઢ માટે થઈ અને 7 વાર મરવું પડે તોય કુરબાન છે, એમાં બીજો ફેર ન આવે. પણ મને ઉપાધિ ઈ થાય છે કે આવડું નાનું બાળક હુંડલામાં લઈ અને જાતો હોઉં. જોજો, આ નોંધવા જેવી વાત છે. હુંડલામાં લઈને જાઉં તો એક જ વાર બાળ હુઆ કરીને બાળક રાડ નાખી જાય અને કોકની ધ્યાન પડે તો જુનાગઢનો દીવો ઓલવાય. હવે તમે વિચારો, તેથી કઈ એવા ઘેનના ઇન્જેક્શન હતા નહોતા, તો આ બાળક રોયું નું એનું કારણ શું છે? અહીંથી ત્યાં સુધી ઉપરકોટમાંથી નીકળી જાય, ઠેઠ પૂગે ત્યાં સુધી રૂવે નહીં, હુંડલામાં હતાડીને જાય બાળકને, તો કાંઈ રૂવે નહીં એવડું બાળક? આલો કારણ કયું? એ મને હમણાં વિચાર આવ્યો. અને મને એમ થયું કે ત્યારે વાલબાઈ વડારણને ભીમડાએ કીધું કે એકવાર ખાલી ઉકારો બાળક કરી જાય, કોકને ખબર પડે તો આપણી બધી મહેનત પાણીમાં જાય. અને તેથી વાલબાઈએ કીધું કે સોમલદે પરમાર નામના રાજપૂતાણી આ નવઘણના માં ખોડિયારને ધૂપેલિયું ફેરવતા ને, એની હારવાર ભીમડા, મેં કોકદી 2 આરતીની આમ આંટીઓ લીધી છે. ભીમડો ઉપરકોટમાંથી નીકળીને આડીદર બોડીદર સુધી ભીમડા તું પૂગ અને તાઉથી 9 ગણ જો હુંકારો કરે તો ખોડિયારનું ધૂપેલિયું લાજે ભલા માણસ, પૂંજી નો હુંકારો જો કરે તો ધૂપેલિયું લાજે. અને સાહેબ 9 ગણ હુંકારો નો કરે, ત્યાંથી નીકળી જાય તાઉથી કઈ શક્તિ કામ કરતી હશે? વિચાર તો માનવું જ પડે કે આનું એક જ કારણ હોય કે તેથી શક્તિ એને કીધું તો મૂંગો રહેજે, નકર જુનાણાની દીવડો બુજાઈ જાહે અને જગતના ચોકમાં દેવાત બોદરનું નામ રાખવાનું છે, એ નહીં રે ત્યાં સુધી તને પુગાડવાનો છે. આ તત્વ કામ કરે છે તો વિચારી લેજો. તમે માનવું પડે. યુવાનો, તમે ખાસ કુળની પરંપરા જાળવજો. હું કોણ છું? હું આયરનો દીકરો છું. કદાચ પૈસા ના નથી, ખૂબ કમાઈજો, પૈસો જરૂરી છે ભાઈ, એની કાંઈ ઠીકા થોડી છે, બહુ કમાઓ, પણ એની હારોહાર મારી પરંપરાને કોઈ દી નહીં ભૂલો. આયરનો દીકરો ઊભો હોય ને તો આજુબાજુમાં કોઈકને બીક ન હોવી જોઈએ આટલાવામાં કે અહીંયા આયરનું એક ખોરડું છે, અમારે બીજું વાવે નહીં, ભલા માણસ અમારે એના ઉપર આબરૂનો આધાર આવી જાય. એવું ઉજળું જીવન જીવજો. અમે ઊંસા થઈને તમારા યુગોથી વાતો કરતા આવી છે, રાહડા ગાતા આવી છે, દુઆ ગાતા આવી છે,
એવું ને એવું પાછું રાખજો કાયમના માટે, અમને કોઈ કહે નહીં. અમારી ફરજ આવે એટલા માટે જે છે એની અમે વાતો કરી છે. અમને પોરા થાય આ બધા ધક્કા મારે. હમણાં મામા સરસ કહેતા હતા, હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું, હું આઠે પોર કાયમ ફૂલ જ હું પીધેલો જ હોઉં, કાયમ પીધેલો હું ફૂલ હોઉં, પણ એમાં દુર્ગંધ ન આવે, સુગંધ આવે. કારણ મેં દેવાત બોદરને પીધો છે, મેં ડગાઈચા ડાંગરને પીધો છે, મેં ભોજા મકવાણાને પીધો છે, મેં શિવાજીને પીધો છે, પ્રતાપને પીધો છે, ભગતસિંહને પીધો છે, સુભાષચંદ્ર બોસને. અને આના એવા નશા છે કે એકવાર તમને આના નશા લાગી જાય ને, બીજા કોઈ નશા કરવાની જરૂર નહીં પડે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. આના નશા કાંઈક અદ્ભુત છે, કંઈક જુદા છે. મોજ જ આવ્યા કરે. એમ થાય કે આવી આવી ઘટનાઓ બની અને પાછી બની છે. ભલે અમુકને મગજમાં નથી બેસતું. બહુ ભણી જાય, ભણવાનો વિરોધી નથી, હું બહુ ભણજો, પણ આ હારો હારી સંસ્કાર ન હોય ને, મને આમ થાય. અમુક એવા હોય, ગમે એ વાત એકચ્યુઅલી મારે મગજમાં, તારે મગજ હોય તો બેહની રેવા દે ની તું. હવે મને એક જણે હમણાં પૂછ્યું, મને કે રામ ને કૃષ્ણ ને શિવ ને આ બધું હશે, માતાજી ને આ બધું હશે, હાસું હશે? મેં કીધું હે? મને કે આ હશે? પછી એનો જવાબ તો દેવો પડે. ન કરે એમ કે એકચ્યુઅલી મોટી મોટી વાતો કરે, માર માર કરે, પણ એકચ્યુઅલી જવાબ ના દઈ શક્યો. આપણે ભણેલ માણસ ને, એને અભણ ને જંગલી ને શું ખબર પડે? ઈ પાછો આવું કે મને કે આ રામ ને ભગવાન કૃષ્ણ ને માતાજી ને આ બધું હશે? મેં કીધું તારું નામ શું? મને કે મારું નામ આ નામ નથી દેતો. મેં કીધું તારા બાપુનું નામ તો કા? મેં કીધું એના બાપુનું નામ તો કા? મેં કીધું એના બાપુનું નામ તો કા? મેં કીધું આ બધા હશે? મને કે ઈ તો હોય ને. મેં કીધું તો આ હોય, કરતો નહીં કોઈ પ્રશ્ન. પછી મને કે ઓકે સમજાઈ ગયું. એને કે સમજાતા વાર ન લાગે, ખાબોશિયાનો હુકાતા વાર ન લાગે. આપણે શાંતિ રાખવી. કોની હારે ભટકાવવું એ ધ્યાન રાખજો. આયરો બેટા એટલે ચારણ તરીકે કહું છું, ગમે ત્યાં નો ભટકાવાય. ગાંધીગીરમાં કોક દી આવો, ડાલા મથો હાવજ વયો આવતો હોય ને રસ્તામાં, અને તમે એમને ઊભી જાવ, આમ હલો નહીં, બોલો નહીં, ચાલો ને ઊભી જાવ ને, ઘડી ખામું જોતો આવે, નજીક આવે ને પછી સાઈડ દઈ જાય, તરી જાય. હવે એને કેવી ત્રેવડે કામ કરે, એમ થપાટ મારે, અને આવડા પાણાની માથે એનો પંજો લાગે તો એ પાણો ઉલળે ગમમ કરતો ને ઝાડના થડમાં ભટકાઈ દે, એમાં ખૂચી જાય. એવી ત્રેવડ અમે જોયેલી છે હાવજની. ઈ હાવજ તરી જાય. શું કામ? ઈ એમ કે આવડો બિચારો હામો ઊભો છે અને હું સિંહ છું, મારે સાઈડ દઈ દેવાય, ઈ મારી વડ નથી ભલા માણસ. હા, એટલે એવું હોય કે સાઈડ દેતા આવડું. કોની સામે ભટકાવું ઈ વડ હોવી જોઈએ. હા, જો તમારે અહીંયા આ બાજુ પંચાળમાં કેટલી ભેહું જાળવામાં અટવાઈને મરી ગઈ છે, કેટલી ભેહું ગલટી થઈને મરી છે, શોટમાં મરી છે, એક્સિડન્ટમાં મરી છે. કોઈ દી મીડિયામાં આવ્યું, છાપામાં આવ્યું, ક્યાંય આવ્યું? આવે ને. અમારા ગીરમાં કેટલી હાવજે માર નાખીને મરી ગઈ, એમ છાપામાં ન આવે. પણ સુરતના એરપોર્ટ ઉપર એક ભેહ પ્લેન હારે ભટકાણી. આખી દુનિયામાં મીડિયામાં બહરાટો બોલી ગયો. પ્લેન હારે ભટકાણી, પ્લેન હારે ભટકાણી. કોની હારે ભટકાવું એ જોવું જોઈએ ભલા માણસ. એવાની હારે ભટકાવું કે દુનિયાને ખબર પડે. આ हिंदी मीडिया में, हिंदी चैनलों में देखिए, ये सूरत का गुजरात का एयरपोर्ट है, देखिए उधर से भैंस आ रही है और इधर से प्लेन जा रहा है, देखिए कैसे टकरा रहे, देखिए ये एयरपोर्ट में भैंस कैसे हो सकती है? अरे भाई हो सकती है, सूरत में हमारे मालधारी है, क्यों नहीं हो सकती? हो सकती है. પણ એ પ્લેન આરે ભટકાણી. આખી દુનિયામાં મીડિયા કોની આરે ભટકાવું? રામ રામ છે સાહેબ, પણ રામને રાવણ જેવો દુશ્મન ન હોય ને તો રામના વખાણ ન થાય. ઘણી જગ્યાએ રામે સાઈડ દઈ દીધી, તું મારી વડ નથી. પણ રાવણ જ્યારે સામો આવ્યો, કમઠ પીઠ કસકસી થસી, રાવણ રણ આયો, આંખ વી 10 ઇંચ દેખી હેરત હોદાયો, અને ટગા 10 દિગપાલ કાલ બાનર ગોંગ આયો, અને ધમક લગી ધરત્યા ધુરજટી ધ્યાન છૂટાયો. જેને કહેવાય શિવનું ધ્યાન છૂટી ગયું. રાવણે ડગલા દીધા યુદ્ધના મેદાનમાં. ત્યારે હો રંભા ઇન્દ્રના કચેરીમાં નાચતી હતી, ડમડમડી માંગ, ડમડમડી માંગ, ડમડમડી માંગ, ડમડ તાલની મૃદંગની છપાક પડતી હતી. વગાડવા વાળા સંગીત ભૂલી ગયા, રંભાની ઝાંઝરીઓ થંભી ગઈ. શું થયું? તો કે લંકાના મેદાનમાં રાવણે ડગલા દીધા છે, અને એ દે ને તઈ રામને ધનુષ લેવું પડે હાથમાં. શાબાશ રાવણ, શાબાશ. હવે માટી ખાઈ જાય એના વખાણ થાય, બાકી માય કાંગલાની હામું બાધાય નહીં, એમાં કાંઈ હોય જ નહીં. હા, એટલે જોઈ લેવું કોની હારે બેહવું, કોની પાસે બેહવું, કોની હારે મિત્રતા કરવી, કોનો હેઠો માવો ખાવો એ ધ્યાન રાખવી. અમુક ને આ હેઠી ફાકી ખાઈ જાય 7 દી સુધી મામા હારો વિચાર ન આવે.
હકીકત તમને કહું, હું એક નાનકડી વાત કહું, પછી મારે જાહલની ચિઠ્ઠી ગાવાની મારે ઈચ્છા છે. માં હોલનું સાનિધ્ય થોડી ઘણી માની વંદના કરી. અહીં માતાઓ બહેનો બેઠા, બેનું દીકરીઓ ઉપર તો આ સંસ્કૃતિનો આધાર છે. હું તો એમ કહું, બેનું તમે જ ઝાંસીની રાણીએ તમે છો ને જયવંતાબાઈ તમે છો ને ઉગાની જનેતા હોનબાઈ તમે છો. એ કાંઈ ઉપરથી નહોતા પડ્યા કે ઉપરથી ભગવાનનો એક પૂંજ ઉતર્યો ને એમાંથી પ્રગટ થયા. ઈ જન્મેની આ દેશની એક જન્મેલી દીકરી જ હતી. તમે એટલું જ વિચારજો, હું ઈ જ આયરાણી છું, હું જ આ દેશની દીકરી છું, એટલે તમે ધારો ઈ કરી શકો. ઈ પડકારાની જે મજા છે, ઈ ખુમારીની જે મજા છે, એટલે મારે ઈ કેવું છે. પણ એની પહેલા હું કહું કે તમને 6-7 દી સુધી સારો વિચાર જ ન આવતો હોય તો વિચાર હું કોનો એઠો માવો ખાધો તો ઈ બહુ અસર કરે. એટલે મને મહાભારતની ટૂંકમાં આખું મહાભારત આવી જાય મને ગમતી વાત કરીને પછી હું મહાભારતનું યુદ્ધ નક્કી થયું ને મામા, એટલે અરસુર મામા વે ગયા છે જાય એવું તો નહોતું લાગતું. ઈ કઈ તમે બેઠા બેઠા ઘડી ખુઈ જાવ તો હાલે, ચશ્મામાં કઈ ખબર ન પડે આંખ બંધ છે કે નહીં. પણ આ ઘરનું આમાં પાઘડિયું બેઠી છે વડીલો, મને એકાદ પ્રસંગ કહું આમ મને તોલા છૂટે છે. આમ જો મજા આવી જાય. જેને પાઘડી પહેરી હોય ને હેલ્મેટ નો કાયદો ના પાડે છે તમારે હાલે ન્યાય સહી થઈ ગઈ છે ભલામણ. હા એની એક મજા. આપણે તો આ બધું ખમીરાત વાળું વર્ણન, આપણે ત્યાં પેલા મહેમાન આવતા ને હાથમાં લાકડી રાખતા, અને મહેમાન આવે ને બપોરે 1:30-2 વાગી ગયા હોય, અને મહેમાન આવીને ઘરે ઓહરીમાં ખાટલે બેહે ને તો બેન ને રહોડામાંથી આમ આમ ઓળતાણીને ડોળા લાંબા કરીને પૂછવું ન પડે જમવાનું છે. હવે એ બધું કરવું પડે. તેથી હાથમાં લાકડી લઈને મહેમાન આવે, બરોબર ખાટલે આવીને મહેમાન બેહે અને લાકડી હોય ને લાકડી, આ આવ્યા મામા કઈ જાતા છે, વાહ ભાઈ વાહ મામા. જો સ્ફૂર્તિ કેવી છે જો ભાઈ મામાની. ના ના કોઈ નથી કેતો, નારે બાપા અમે ક્યાં કઈ કીધું છે, એ તો અમે આનંદ કરી. મેં કીધું અરુણ મામા છે ને તો કોઈ કીધું છે આમ ક્યાંક ગયા છે એમ. એટલે સ્ફૂર્તિ કેવી છે જો અહીંથી આવે છે. કેમ અમુક ને આમાં જો ગાયું ભેહું રાખતા હોય છે ને, એમ તો પંચાળમાં કોક કોક તો રાખતા હોય છે ને. ગોવાળિયાઓને હું એક વિનંતી કરું છું, કારણ કે મેં ભેહું દોયેલી ને ગાયું દોયેલી 12 વર્ષથી બંધ કર્યું છે. આજે એક નેહડામાં ચા પીતા હતા, મને કે વિડીયો ઉતારી દોવો જોઈએ ગોઠણમાં બોકરું રાખી. મેં કીધું 12 વર્ષ થઈ ગયા છે એટલે કાંડાઈ દુખવા મળે ને ગોઠણમાં કદાચ બોકરું નો રીએ વળી કોઈક દાંત કાઢે, નિરાતે અખતરો કરશું ક્યારેક. પણ હું એક વિનંતી કરી દઉં, અરુણમાં સમજજો બસ. હા કારણ કે આવા વડીલો સમજે ને એનો અમને પોરો હોય. યુવાનો તો સમજે જ છે, ચાહકો છે, પણ યુવાનોને એક વિનંતી કરું કે તમે અમુક મેં જોયા છે, મેં ગોઠણમાં બોગરું રાખીને ભેહું દોયેલી 15 વર્ષ 12 વર્ષ નો હતો એની પહેલાનો દોતો હતો, પણ 15 વર્ષ નહોતા ત્યાં ત્યાં તો 8 લીટરનું બોગરું ગોઠણમાં લઈને દોઈ લેતો હું. ખાલી ફણા જ આમ અડતા હોય, અને આમાં વડીલો બેઠા એ દોયા છે એને ખબર છે. આમ ફણો અડતો હોય, ગોઠણમાં બોગરું હોય, ઘમઘમાટી ગાયક દોવાતી હોય, ભેં દોવાતી હોય, આખું ભરાઈ જાય, ફીણના ફગર ચડી જાય માથે, આમ આમ થતું જાય ગોઠણમાં, અને દોઈને સીધો લઈને વયો જાય. બરોબર આવી રીતે દોતા. શું કામ? એના મોઢા માવો નહોતો થઈ. અને હવે શું થાય, મેં જોયા છે ગોળ આમાં બધા આવી ગયા, ગઢવી આવી જાય, જે ભેહું રાખતા આયરે આવી જાય, ભરવાડે આવી જાય, રબારી આવી જાય. ઘણે ઠેકાણે મેં નેહડામાં જોયું, ભેં દોવાતી હોય અથવા ગાય દોવાતી હોય, ખોળ સારું હોય, આવે પાટલો લે, પેલા પાટલો મૂકે કરીને માથે બેહે આમ કરીને ધીરે કરી, અને પછી નીચે ડોલ મૂકે, બોકરા હોય કે, અને પછી મોઢા માવો બાવો નાખીને આમ કરીને પછી ગાયને ભેને દોવા બેહે, અને જે પાટલા ઉપર બેઠો બેઠો દોતો હોય, અરે તારી ભલી થાય, ધંધો બદલાય હવે રેવા દે, આ નથી. આ તમે જોયું હોય છે ને, કાલ જોઈ લેજો. કહેવાનો મારો અર્થ શું છે ખબર? શક્તિ નથી રહી. ગોઠણમાં બોકરું રાખે તો આમ થાય, કારણ કે માવા ધ્રુજાવી દે છે. હવે હું તો એટલે ઓછું કરજો, યુવાનડા નવા તૈયાર થાય ને એ ન ખાતા. હવે વડીલોને મારું ગજું નહીં, એટલે હું મુકાઈ જાય તો સારું. હમણાં એક જગ્યાએ હું પ્રોગ્રામમાં હતો, 1 લાખ સુધીની જાહેરાત થઈ હતી. એક બાપા હતા અને 1 લાખ સુધીની જાહેરાત કરી. ધર્માદામાં 1 લાખ આપી દઉં, ગાયું માટેનો પ્રોગ્રામ હતો માંગરોળ પાસે ગોરેજ. તો નો બાપા વાસી હેઠું જોઈ ગયા, પણ નો કાંઈ કરી. મેં કીધું હવે રહેવા દો, કારણ કે 60 વર્ષના બાપા હતા. મેં કીધું હવે એનું કામ નહીં, 30 વર્ષથી ખાતા છે, એટલે એનું નહીં, પણ નવા ન કરતા. પણ ખેર હવે એ બાજુ જાઉં તો, પણ મૂળ વાત ઉપર હું પાછો આવી જાઉં. આ વાત સરસ છે. એટલે મહેમાન આવે ને, મહેમાન ગામડામાં આપણે ત્યાં લાકડી હાથમાં હોય, આવીને ખાટલે બેહે, એ આમ કરીને આમ ખાટલે આમ ટોડલે ઊભી રાખે ને લાકડી, એટલે એક બેનને રહોડામાં ખબર પડી જાય, ચા મૂકી દે, જમીન આવ્યા છે. બોલો ઈ કેમ ખબર પડે? ટોડલે લાકડી ઊભી રાખે ને રહોડામાં બેનને ખબર પડી જાય કે જમીન આવ્યા છે, ખાલી ચા પીવાનો. શું કામે? ટોડલે લાકડી ઊભી રાખે ને તો છોકરું બોકરું નીકળે,
કોકનું ઠેબે ચડે લાકડી પડે ને લાગે ત્યાં 10 મિનિટ રોકાવું હોય ને તો જ ઊભી રખાય. એટલે ખબર પડે ખાલી ચા જ પીવાની છે, ટોટલે લાકડી ઊભી રહે, બેન ચા મૂકી દે, ચા પીને મહેમાન નીકળી જાય. પણ ઈનો ઈ મહેમાન આવીને ઢોલીએ બેહીને જય દ્વારકાધીશ જય માતાજી કરીને આમ ખાટલા હેઠ લાકડી જવા દે ને એટલે બેન તાવડી મૂકી દે કે જમવાનું બાકી છે લ્યો. આવું તો કેટલું છે, આખી રાત બોલી હગાયો. વાહ, ઈ વાત છે. આપણે માતાઓ બહેનો ભરત ભરે મોતી પરોણો ઘણા બહુ ભણેલિયા કે સમય બગાડવાના ધંધા છે, એવું નથી. 12 વર્ષની દીકરી થાય મારા દેશની દીકરી, એની જનેતા એટલું બધું મોતી પરોણો ભરત આપી દેતી હતી. ઈ 12 વર્ષથી જેને વિજ્ઞાન યોગ કહે છે, ધ્યાન સાધના કહે છે, 12 વર્ષથી લઈને 18-20 વર્ષની દીકરી થાય ત્યાં એટલું બધું મોતી પરોણામાં ભરતમાં એ દીકરીનું ગૂંથણીમાં જીવ આમ એકાગ્રતા રહેતી હતી. એના વિચારો ક્યાંય જાતા નહોતા, એની પવિત્રતા એમને રહેતી હતી. એટલે મોતી પરોણો ભરતના આપણે ત્યાં તો આ જેવી તેવી ઘટના નથી સાહેબ. આ ઘણું બધું આના ઉપર કેટલું બધું બોલી શકાય, કેટલું બધું બોલી શકાય. આ બધું વડીલોને આમાં ઝવેરચંદ મેઘાણીએ એક વાતો લખી, વચ્ચે આવું એટલે કીધું કાઠી દરબારો માટે એમણે લખી છે કે કાઠી દરબારોની અમુક એની મર્મ સમજવાની વિશેષતા હોય છે. બે આવી વાત નીકળી એટલે બે વાત કરતો કે ઝવેરચંદ મેઘાણી એમ કહેતા કે કાઠી દરબારો હોય અને ચા મહેમાન ચા પીતા હોય. હવે 5 મહેમાન આવ્યા છે અને એક ગરજણી હોય, 2 રકાબી વધારે, એટલે 5 મહેમાન આવ્યા ને તો 7 રકાબી ચા થાય. એ ચા બરોબર બની ગઈ હોય અને ચા લઈને આ બાજુથી આવે બરોબર રહોડામાંથી ચા, અને આ બાજુ બીજા 5 મહેમાન આવી જાય. હવે આવ્યા જે મહેમાન એને ખબર પડી કે ચા આવી, અમે આવ્યા ને એના પહેલા બની ગઈ. બેઠા હતા એને ખબર છે કે આ મહેમાન આવ્યા એને પહેલા બની ગઈ, એટલે બની છે 7ની. તો એ 5 મહેમાન બેઠા હોય ને 5 આવ્યા, એ 10 જણા પી લે ને તોય ચા વધે. એ પીએ જ એ રીતે, કેવું ન પડે અરે થોડીક પડવા દે બહુ સારી છે એમ ન હોય. સામે વાળા દૂધ છે નથી, એ 10 જણા પીએ ને તોય થોડીક ચા વધે. આવ્યા એ સમજી જાય ને આ સમજી જાય. એવી મેઘાણી એના માટે વાત કરતા. બીજી એક એવી વાત કે ઝવેરચંદ મેઘાણી એમ કે કાઠી દરબાર બીજી વાર સંભારો ન માગી. આ ઈ જૂના જમાનાની વાત મેઘાણી કહે છે. શું કામે સંભારો છે ને, ઈ સંભારાની રીતે ખવાય, ઈ એક જ વાર દેવાનો હોય. અમુક તો શિયાકની જેમ હાવ આમ જામી પડ્યા હોય, કવળીએ જેને કહેવાય શિયાકની જેમ ઉપાડે. ઈ સંભારો છે, શિયાક બીજું છે. કહેવાનો મારે દરેક વરણ ઉપર આવું બોલી શકે. એટલી બધી વાતો છે. પણ મૂળ વાત ઉપર હું પાછો આવી જાઉં. મહાભારત હું ખાવાની વાત કરતો હતો, કેનું એઠું ખાવું ને કેવી અસર થાય એની નાનકડી વાત. પછી મારે જાહલની ચિઠ્ઠી ગાવી છે. મહાભારતનું યુદ્ધ નક્કી થયું અને યુદ્ધ નક્કી થઈ ગયું, કાલેથી યુદ્ધ થવાનું છે, 18 દિવસનું યુદ્ધ. અને એમાં હથિયારો સજાવવાનું બધું તૈયારી થઈ ગઈ હતી અને ગીધડાઓ છે યુદ્ધના મેદાનમાં ઉતરવા માંડાણેલા. અને એમાં દુર્યોધનને હક નહોતું થતું. એને એમ થયું ક્યાંકથી રસ્તો કાઢું, હું જીતી જાઉં એવો આ તે. પછી વિચાર થયો સહદેવ પાસે જાઉં. સહદેવને આગળ બધી ખબર પડી જતી. સહદેવને પાંડવોનો નાનો ભાઈ, સહદેવને ત્રિકાળ જ્ઞાન, સહદેવને આગળ શું થવાનું એ બધી ખબર પડે. પણ એને એક નિયમ હતું, કોઈ પૂછે તો જ કહેવાનું, નકર નહીં. એટલે દુર્યોધન હાઈ જે હક નથી રાતે ગયો. સહદેવભાઈ જય માતાજી કે જય માતાજી, હું આલે બસ જો પાના કાઢી છે, વાળ હોડવાનો છે કાલે, તરવારને પાના કાઢી કે ઓહો ધાર બહુ છે. ધાર તો છે જો હે ને તમે જાજા છો, તરવારની ધાર કાઢું છું કે. તો ભાઈ હું પૂછવા આવ્યો તો, મને ખબર છે કામ હોય તો જ તું આય ભાઈ, બધી ખબર છે, પૂછી લે શું પૂછું. એ કે હે ભાઈ યુદ્ધ થવાનું છે કાલે, એ પાકું ને હવે તો, કારણ કે સહદેવને આગળ બધું હુજી જતું. તો કે હા એ પાક યુદ્ધ તો થવાનું છે, તે ઉપાડો જેવો લીધો છે એટલે એ તો થવાનું જ છે. તો કે હે સહદેવભાઈ આમાં મરી જાય કેટલાક? તો કે કેટલાક ની ક્યાં દે, લગભગ ઉપડા સાફ થઈ જવાના છે, ગણ્યા ગાંઠ્યા જ રહેવાના છે ડોહા. જો નાનકડી વાત પણ આખું મહાભારત આવી જાય એવી વાત છે. ઈ કે ગણ્યા ગાંઠ્યા રહેવાના છે, બાકી બધાયના હુપડા સાફ. તો અહીં દુર્યોધન કે હે સહદેવભાઈ જે ગણ્યા ગાંઠ્યા બચવાના છે, જે નથી મરવાના, ઈ લિસ્ટમાં મારું નામ છે, બચી જવાનું લિસ્ટ છે જે એમાં મારું નામ છે. સહદેવ કે તારા હારું થઈને તો આખો પ્રોગ્રામ નક્કી થયો છે ભાઈ, તું ક્યાંથી રે? આખો પ્રોગ્રામ નક્કી તારા હારું થયો ને તું ક્યાંથી બચી જા? આવડો ખર્ચો તારા હારું કર્યો છે. એવું છે તો કે મને બચવાનો કોઈ ઉપાય કરો, ઉપાય કઈ કરો. દુર્યોધનનો ઉપાય બહુ ગોતે. ઈ કે કોઈ પણ પ્રકારનો મને હું બચવું એવો ઉપાય? તો કે એક છે કે શું કે દાદો ભીષ્મ પિતા જો તારું રક્ષણ કરે, ઈ એમ કહી દે કે દુર્યોધનનું રક્ષણ 18 દિવસ હું કરી તો તને કોઈ મારી ન હકે. તો દુર્યોધન કે હે સહદેવભાઈ ભીષ્મ પિતા મારું રક્ષણ કરશે? પોતાના ઉપર એ શંકા જેથી થાય ને એને દુર્યોધન કહેવાય કે આ મારું હારું કરે કે ન કરે એ નક્કી કરી નહીં. પોતાની ભેળા હોય એના ઉપર શંકા થાય.
કે આ મારામાં મત પડવા દે કે નહીં. ઈ કે મારું રક્ષણ કરશે દુર્યોધન, અરે ભીષ્મ પિતા કરશે દુર્યોધન કે છે. એટલે સહદેવ જોશી પછી એને એની જ વાત ઉપાડી. સહદેવ જોશી એમ જ કીધું કે એવો કોણ ખોટી લો તારા જેવી પનોતી જાતી હોય ને એનું રક્ષણ કરે. તો કે પણ કોઈ ઉપાય ભીષ્મ પિતા મારું રક્ષણ કરે એવું કરવું હોય તો શું કરવું પડે, એ ઉપાય ખરો. અને ત્યારે સહદેવ જોશીએ કીધું તું એ કે એક કામ કર કે શું કે ભીષ્મ પિતા નીચના હેઠવું અનાજ ખાઈ જાય તો એ તારું રક્ષણ કરે, એની બુદ્ધિ ફરી જાય. આ મુદ્દો મારે કેવો છે, એ નીચના થાળીનું હેઠું અનાજનો કોળિયો જો ભીષ્મ પિતા લઈ જાય તો એની બુદ્ધિ ફરી જાય, તારું રક્ષણ કરે. દુર્યોધન કે એવો નીચ કોણ? વાહ તમારી સમજણ અહીંયા થોડું કેવું પડે. દુર્યોધન કે એવો નીચ કોણ? સહદેવ જોશી કે તું તારો મામો શકુની તારે ક્યાં કઈ ગોતવાના છે, તમે જ નીચ બે. કે અમારું હેઠું ખાય તો પૂરું, તો કે પૂરું એમાં બીજું આવે ને પારકું થઈ જાય ને બે વાત. એટલે ટૂંકમાં વાત કરું બીજે જમણવાર ગોઠવાનું. મિત્રો હવારમાં કેટલી અસર થાય જોઈજો. ભીષ્મ પિતાને બોલાવ્યા, અહીંયા ભીષ્મ પિતા બેઠા ને બાજુમાં આ બાજુ શકુની ને આ બાજુ દુર્યોધન, મારા હામ ને તારા હામ, મારા હામ ને તારા હામ, બે બાજુથી ભીષ્મ પિતાને થાળીમાં કોળિયા મૂક્યા. ભીષ્મ પિતાને ખબર પડી કાંઈક ડાળમાં કાળું છે. ભીષ્મ પિતાએ આમ થાળીમાંથી એક કોળિયો લઈને કૃષ્ણાર્પણ કરીને મૂકી દીધો હેઠો. બે હામામાં ડોળા ફેટાર્યા બે નહીં કે કૃષ્ણાર્પણ થઈ ગયું ડોહો, હવે કાંઈ થાય નહીં, હવે તો કે સાનું મનું મૂકી દઈ પાછું. એ ખાવા મીડાને હેઠું કરી અને હેઠો કોળિયો એક આ બાજુથી શકુની ને આ બાજુથી દુર્યોધને ભીષ્મ પિતાની થાળી મૂક્યા. અને એ કોળિયો ભીષ્મ પિતાના મિત્રો મોઢામાં આવ્યો અને ગળેથી કોળિયો ઉતર્યો હેઠો. મિત્રો ભીષ્મ પિતા જેવો એને ગળેથી ઉતર્યો ને ભીષ્મ પિતાએ આમ દાઢી કર્યો. આ હકીકત કહું છું, મહાભારતની વાત. આમ દાઢી ભીષ્મ પિતાએ કરીને કે હે ડાયરો મારું શું કહેવાનું છે કે 18 દી સુધી તમે બધા યુદ્ધ કરવાની વાત કરો છો. મૂળ તો દુર્યોધન માટે મેન તો ઈ છે. મારી બાજુમાં દુર્યોધનને ઊભો રાખી દો. 18 દિવસમાં ભીષ્મ પિતા ઊભો હોય અને કોની તાકાત છે દુર્યોધનનું રૂવાડું ખાંડું કરી શકે ભલા માણસ. હવે એનું હું રક્ષણ કરી જોઈ લ્યો. અનાજના કોળિયાની અસર તમે વિચાર કરજો કોક દી જરા. એ ભીષ્મ પિતા એવું બોલ્યો ને કૃષ્ણને પીડા ઉપડી કે ભીષ્મ પિતા રક્ષણ કરે તો પૂરું. અર્જુન હવે આપણે શું કરીશું? હવે આપણે દુર્યોધનને મારી ન હકી કે તો શું હવે રસ્તો કાઢો. એને તો ઈ જ હતો અર્જુનને તો કૃષ્ણ કે તમારે ગમે એ રસ્તો કાઢો. અન કૃષ્ણે ધવળાને જેને કહેવાય આરાધના કરી, શારદાને સરસ્વતી સાક્ષાત કરતા હરતા શ્રી હિંકારી કાળ કાળ રયણ કૌમારી સચી શેખરા સિદ્ધર નારી. હે ધવળા ધવા ધવળ કર ધવતું ધવળા કૃષ્ણા કુબજા કચત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા બિકટા બિકટ ભૂબાલા વિમલા અને શારદા ઉતરી ઘારા કર દે. બોલો પ્રભુ શું હુકમ છે? અને કીધું કે એક કામ કરો, 18 દિવસના યુદ્ધમાં ભીષ્મ પિતા છે દુર્યોધનનું રક્ષણ કરવાના છે, એની બુદ્ધિ ફેરવી નાખો. અને તેથી શારદાએ કૃષ્ણને કીધું કે કાળિયા ઠાકર, આ મુરલીધર મહારાજ કે ને તો 18 એકસની આખી સેનાની બુદ્ધિ ફેરવી નાખું, પણ ભીષ્મની બુદ્ધિ મારાથી ફરે નહીં. ધરતી આકાશ જળ તેજ ને વાયુ એ પંચ તત્વ જેના શુક્રને સ્પર્શ નથી કર્યો એની બુદ્ધિ મારાથી શારદાથી ન ફરે. ભલા માણસ કલ્પના કરજો, સરસ્વતીથી બુદ્ધિ ન ફરે એમ કહી દીધું ને ઓલા અનાજે ફેરવી નાખી મારાથી ન ફરે. પણ આ તો કૃષ્ણ હતો ને એ કે બીજાની ફરક નહીં. તો બીજા કયો એની ફેરવી નાખું? તો બીજા બાજુવાળાને ફેરવો, એના સૈનિકમાં છે એની. અને બીજા યોદ્ધાઓ મહાભારતના દુર્યોધનના સાથીઓ જે હતા એમાં શારદા પ્રવેશ કર્યો અને બધા એમાં પ્રવેશ કરવા માંડ્યો ને એક પછી એક મીંડા બોલવા ઊભા થઈ કે મારું શું કહેવાનું છે, કે મારું શું કહેવાનું છે. કે હું કે આ 18 દિવસ આ ભીષ્મ પિતા જ બધાનું રક્ષણ કરે તો અમે હું કઈ ખીચડું ખાવા આવ્યા છે દુર્યોધન નું લે કરે ભેળું. ભીષ્મ પિતા કે બેટા તમે નથી બોલતા, ઓલો દ્વારકા વાળો કરાવે છે બધું, આ કામા એના છે હો. પણ કાંઈ વાંધો નહીં, 10 દી મારા ઓલા બધા બાટી લીધા. 8 દી હતા એમાંથી 7.5 દી બાટવામાં આવ્યા ધીરે ધીરે. કોઈને 1 દિન, કોઈના 2 દિન, 17.5 દી થયા. 10 દી ભીષ્મના, 7.5 દી બીજાના, 17.5 દી અડધો દી બાકી રહ્યો. એ અડધો દી બાકી રહ્યો ને એટલે દુર્યોધન ઉભો થયો કે તમે બધા ભીષ્મ પિતા 10 દી મારું રક્ષણ કરે, 8 દી તમે બધા કરો તો મેં હું કઈ બંગડીયું પહેરી છે? એમ તો હું લડી શકું ને. એટલે બધાએ કીધું કે અડધો દી તારો 18મો, 17.5 દી બધાય ના, અડધો દી તારો. અને મરક 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 દ્વારકાધીશ દાંત કાઢીને અર્જુન હામું જોયું કે અર્જુન અડધો દી દીધો, ખાલી અડધી કલાક દી જો ગોટો ન વાળી દઉં તો હું દ્વારકા વાળો ન કહેવા. ભલા માણસ શું વાત કરે છે ને.
કૃષ્ણ કૃષ્ણ છે સાહેબ, એને સમજવું અઘરો છે બહુ. હા, જેનો ઈષ્ટદેવ કૃષ્ણ હોય ને, હું એક આ વાત અહીં પૂરી થઈ છે એટલે હું કહેતો જાઉં તમને કે ભીષ્મ પિતા જેવાને અનાજનું જેને કહેવાય અસર થતી હોય તો આપણે થાય કે નહીં. પણ હવે જે મારે કહેવું છે, જાહેરમાં આ વિડીયો ઉતરે છે અને આપ જાણી લેજો કૃષ્ણ શું છે, આપણો બાપ શું છે. વિદ્વાનમાં વિદ્વાન કાજી મુસ્લિમ હોય ને તમારે આજુબાજુમાં, એને પૂછી લેજો. બધાય ધર્મને આપણે આદર કરી છે, બધાય ધર્મને આપણે માની છીએ. કારણ કે હું જાહેરમાં કહું છું, જે માણસ બીજાના ધર્મને નીચો ગણે ને એનાથી મોટો નીચના પેટનો કોઈ ન હોય. ભલા માણસ એક તમને કહી દઉં. હા, કોઈને મારો અધિકાર નથી કોઈ બેઠો એમ ફલાણો નીચ છે, હું ડબલ નીચો હું તો જ કહી શકું. પણ એક કહું, જાહેર વાત સાચી છે કે ઇસ્લામ ધર્મને પૂછી લેજો તમે. ઇસ્લામમાં મોહમ્મદ પેગમ્બરે એમ કીધું છે, ઇસ્લામ ધર્મના માનવા વાળાને પૂછી લેજો. મોહમ્મદ પેગમ્બરે ઇસ્લામ ધર્મના ભગવાન જેને એનો ખુદા કહે છે, એણે એમ કીધું છે કે હું એક પરમાત્મા નામનું એક તત્વ છે, આખું બ્રહ્માંડનું જે સંચાલન કરે છે. પરમ તત્વ કયો, સુપર પાવર કયો, એ જે તત્વ કામ કરી રહ્યું છે ને બ્રહ્માંડ આખાનું, જેને આપણે ભગવાન કહીએ છીએ, એની ભાષામાં કહે છે. એક મોહમ્મદ પેગમ્બરે ઇસ્લામ ધર્મના ભગવાને એમ કીધું છે, ખુદાએ, કે એક આખું શક્તિ જે તત્વ છે ને સુપર પાવર, એનો હું સંદેશાવાહક છું. શું છું? હું એનો સંદેશાવાહક છું, એનો સંદેશો તમારા સુધી પુગાડું છું. ઇસ્લામ ધર્મે એમ કીધું. ઈસાઈ ધર્મને પૂછી લેજો, તમારે પાદરી વિદ્વાનમાં વિદ્વાનને પૂછજો. એને પાદરી ધર્મવાળાને એમને ઈસાઈને પૂછ્યું, એને ઈસુ ભગવાને એમ કીધું કે પરમ તત્વ એક સુપર પાવર બ્રહ્માંડનું સંચાલન કરે, એનો હું બાળક છું. ઇસ્લામ ધર્મે શું કીધું? હું સંદેશાવાહક છું પરમ તત્વનો, સુપર પાવરનો. ઈસાઈ ધર્મે શું કીધું? હું સુપર પાવર એક છે જે આખું બ્રહ્માંડનું સંચાલન કરે, એનું બાળક છું. પણ મારો તમારો બાપ દ્વારકા વાળો કુરુક્ષેત્રના રણ મેદાનમાં ઊભીને બોલ્યો છે, છાતી થબકારીને બોલ્યો છે, હે અર્જુન, હું જ બ્રહ્માંડનો બાપ છું, હું જ દુનિયાનો બાપ છું. કૃષ્ણ સિવાય કોઈનો શાસ્ત્રો વાંચી લેવાની છૂટ છે. આ વિડિયો ઉતરે જાહેરમાં, એમ નામ નથી કહેતો. હે કૃષ્ણ કહી શકે હું બ્રહ્માંડનો બાપ છું, હું દુનિયાનો બાપ છું. એમ ઈ જ ઓલાએ કીધું હું સંદેશાવાહક છું, ઓલાએ કીધું હું એનો બાળક છું, પણ કૃષ્ણએ કીધું હું દુનિયાનો બાપ છું. અને અર્જુન 11મી અધ્યાય દિવ્ય ચક્ષુદે દિખાયો રૂપ કેતે શીશ નેત્ર પાઈ કેતે ભુજ ધારી હે સૂર્ય ચંદ્ર અગ્નિ જैसे शस्त्र और भूषण है અને દાતન કી રેખ બીજ. કોઈ દી તકલીફ પડે જ નહીં, માહોલ ન પડવા દે. પણ કોક દી કેવો વખત આવી જાય, કોને હિમાળા બધા દેખાતા બંધ થઈ જાય, તેથી ખૂણામાં બેહી અને હાય મુરલીધર બાપ તારો બાળક છું, હવે કેડા બધા બંધ થઈ ગયા છે, તું છો કે નહીં સાબિત કર. અને મુરલીધર મહારાજ જો રસ્તા ખુલ્લા ન કરે તો એ દ્વારકા વાળો ન કહેવાય, ભગવાન ન કહેવાય. ભલા માણસ ભરોહો રાખજો તમે. બાકી વાત કરવા વાળા બહુ ખોટા ભણી ગયા ને. મને તો જાહેરમાં એક પીડા છે એટલી ઘણી વાર બોલાઈ જાય કે જે પોતે કેના પેટના છે એવી ખબર નથી ને, એ આપણા શાસ્ત્રોના પુરાવા માંગે છે, એટલે અમારે રાડ્યું નાખીને બોલવું પડે છે. આ ન થવું જોઈએ, કથા ન કરાય, ઓલું ન કરાય, ઓલું ખોટું. કૃષ્ણ શું હતો? મેં ટીવીમાં એક જણાને સાંભળ્યો હતો કે ગીતા ખોટી આત્માનું કીધું, કૃષ્ણ એ ખોટું છે. જો આત્મો હોય શરીરમાં તો હાથ કપાઈ જાય કંઈક એક્સિડન્ટમાં, તો એટલો આત્મો કપાઈ જતો હોય છે. આવું એ બોલતો તો આપણે થારું ત્યાં ન હોય, નકર નીકળી જવું પડે. આપણે એમ જ બોલાય ને જાહેરમાં તો, કારણ કે કાયદો ના પાડે એટલે આપણે એવામાં જાય જ નહીં. મૂળ જંગલી આપણે પાછા. પણ હકીકત એમ થાય કોઈના ધર્મ ઉપર સાહેબ તમે ઘણું એવું થઈ ગયું છે. અમુક લાગણીઓ ગામડામાં રહેવા વાળા આહુડા પાડી ઠાકરની મોગલની પ્રાર્થના કરતા હોય, હોલને માનતા હોય, મોગલને માનતા હોય, કૃષ્ણને માનતા હોય. જેની દુનિયા જ કૃષ્ણ હોય, જેની દુનિયા હોલ હોય, જેની દુનિયા મોગલ હોય, એના ઉપર અપશબ્દ બોલી અને છેહ પુગાડે છે ને, ત્યારે મને એમ થાય છે કે જે કાંઈ જે સત્તાધીશો સત્તા ઉપર બેઠા હશે અને કાયદાનું જે ઓલું લઈને બેઠા છે ને, એ બધાયની પેટીઓ નાશ થઈ જવાની છે. એ વાત પાકી છે સાહેબ. જે ધર્મ ઉપર કરે, હું દરેકની વાત કરું, કોઈ ધર્મની ઠેસ પહોંચાડે એવું કરે અને છતાં એનું કાંઈ ન થાય, કાંઈ નહીં કરવાનું, જઈને આવેદન આપી દેવાનું અમને આમ, કારણ કે બીજું તો કાંઈ થાય નહીં. હવે શું કરવું? પણ એ નિર્ણય આપવા વાળાની પેટીઓ નાશ થઈ જાય એમાં જો એનો સાચો નિર્ણય ન આપે. કારણ કે એ તો એને ખબર હોય જેને આહુડા પાડ્યા હોય ઠાકરની પાસે કે જગદંબાની પાસે. એટલે હું કહું છું કે આ અદ્ભુત વસ્તુ છે આપણી. કૃષ્ણ કૃષ્ણ છે, એથી વધારે તમને શું કહું. દ્રૌપદીએ કીધું તું ભરોહો હોવો જોઈએ. હે હરિ હા હરિ હા હરિ. જ્યાં સુધી હાડીનો શેડો મોઢામાં હતો ને ત્યાં સુધી દ્રૌપદીને એમ કે મારી ઇજ્જત હું બચાવી લઈશ. આમ પકડી રાખી હતી હાડી.
અને મોઢામાં કસકસાવીને દાંત વચાળે. પણ એક આમ કરીને આમ ઝૂંટ મારી અને હાડી મુકાણીને એક વળ નીકળ્યો ને પછી ખબર પડી કે હવે કનૈયા સિવાય ખોટું. અને આમ હાથ કર્યા, હે હરી, હા હરી, હાય હરી, મેં તો ક્યું ન મરી જનની તન મેં. હું નાની હતી તે મરી ગઈ હોત તો રે કનૈયા રખી લેહું લાજ, આયો કાન પે કકાર, નીઠ ગોન પે નકાર, જ્યાં યકાર ના ઉચાર્યો તા તો વસ્ત્ર બની ભેટું થઈ. સારી હે કે નારી હે કે નારી બીચ સારી હે કે સારી બીચ નારી હે, નારી બીચ સારી નહીં, સારી બીચ નારી નહીં, એ તો બાકે બનવારી હે. ખુદ ભગવાન હાડી બનીને આવી ગયો તો ભલા માણસ. આ ઘટના 5000 વર્ષ પહેલા બની ગઈ હતી, પણ એ ઘટના 5000 વર્ષ પહેલા બની. પણ એક ઘટના હમણાંની હવે વાત નીકળી છે એટલે હું લઈ લઉં. હમણાં મેં નેટમાં એ વાતને પણ બહુ જોઈ. મેં હમણાં જ ક્યાંક પ્રોગ્રામમાં વાત કરેલી કે કચ્છની ધરતી અને તુણા ગામ, અને તુણા નામનો ચારણ ડગાઈચા ડાંગર ડગાઈચા બાપાનો ખાસ મિત્ર હતો. અને એ મિત્રના નામ ઉપર એને નામ પાડેલું. એનું નામ તુણો હતું. એને કેટલો મિત્રતાની પણ એક મજા છે. અને એમાં એનું નામ ઈ ગામનું પાડેલું. અને આખી વાત નથી કહેતો, પણ પાટણપતિ મહારાજ જાય એ રુદ્રમાળનું મંદિર બનાવે, અને મંદિર બનાવતે એનો કળશ સડતો નથી, મીંડું સડતું નથી, અને 32 લક્ષણા પુરુષને ગોતે છે. 32 લક્ષણો પુરુષ ક્યાંક મળી જાય. એ વખતે એ પારખવા વાળા કોક હોય ને, એમાં અમારા એક ચારણને મોકલ્યો છે મહારાજે કે તમે ગોતી આવો. એ વખતે ખબર પડી જતી અમુક વસ્તુ આંખું વાત કરેલી. હજી આ વડીલો તમે જો અમુકને કેવું ન પડે, આંખું કહી દે કે આમ છે કે આમ નથી. અરે ગામડામાં ઘણા ઉસીના લેવા આવ્યા હોય ને, ઉસીના રૂપિયા એક હતું આપણે ત્યાં 200 રૂપિયા ન હોય, 500 રૂપિયા ન હોય તો લેવા જવું પડે. ભાઈબંધ હોય, મહેમાન થાય, જમે, મહેમાની કરે. હવે કેવું છે, કેમ કેવું. અને હામાં એ મિત્રો એ વાળું કરતા હોય, બપોરા કરતા હોય, બપોરા કરીને ઊભા થાય, બેહે, કેમ છે તમારે પરિવાર બધો મજામાં? તો કે હા, તમારે કેમ છે? એમ કરતા કરતા હામાં આંખોમાં ખોવાઈ જાય. ઓલો પામી જાય કે આ રૂપિયા લેવા આવ્યો છે, આ પામી જાય કે આની પાસે રૂપિયા નથી, હવે મારે ઉઘરાણી નથી કરવી. આંખો વાતો કરી લેતી આના ઘરમાં છે કે નથી. એથી બહુ આપણે શેટા વૈયા ગયા છીએ. એટલે એ હાવ વયું ન જાય એટલે કહી છે. અને 32 લક્ષણો પુરુષ ગોતવા નીકળ્યો. આખી વાત પ્રસંગ લાંબો છે. અને કચ્છની ધરતીમાં ઠેરી અને ખબર પડી, અને ડગાઈચા બાપાની પાસે આવે, અને ચારણ મહેમાન થાય અને રોકાય છે, અને વિચાર કરે છે કે 32 લક્ષણો છે એ આમાં દેખાય છે, આ ડાંગરમાં, આ આયરમાં. પણ હવે થોડુંક પારખું બીજા બધા લક્ષણો દેખાઈ ગયા છે, પણ દાતાર છે એવું બહુ સાંભળ્યું. પણ નવડ દાતાર જેને કહેવાય એવો દાતાર છે, એવો ભગત. જો એક દુઓ તમે સાંભળ્યો હોય છે, જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કાં સૂર, નહીતર રેજે વાંજણી તારો મત ગુમાવીશ નૂર. કાં ભગત, કાં દાતાર, કાં સૂરવીર, આ 3. પણ ડગાઈચા બાપામાં 3 વસ્તુ એકમાં હતી. આવું બહુ ઓછે ઠેકાણે હોય. કાં સૂરવીર હોય, બોટીએ થઈને કપાઈ જાય એવો હોય, કાં દાતાર હોય કે સર્વસ્વ લૂંટાવી દે, પણ લડવામાં એટલો બધો ન હોય. અને કાં ભક્ત હોય, હાથમાં માળા લઈને બેસી જાય એટલે દ્વારકા વાળાનું ઉતરવું પડે, પણ બહુ દાતાર ન હોય, કાં સૂરવીર નો. આમ જુદું જુદું હોય, પણ આ 3 એનામાં હતું. અને હજી એમ થયું કે હવે છે તો પારખું કરી લઉં, 3 એક હારે થઈ જાય. સવારના પોરમાં એ ગુકવતી નદી, કચ્છની ધરતીની એ વખત આખો એક હતો. અને નદીને પાણીમાં ઉભે, અને એને કાયમ નિયમ હતું ડગાઈચા બાપાને, ડાંગરને, કે સવારમાં સ્નાન કરી ભીને પોતીએ નદીમાં, અને પછી જો મોઢામાં પાણીનો ઘૂંટડો નહીં લેવાનો, દાણો તો નહીં અનાજનો. અને એમાં તુહી ઠાકર નો હુરજના પરમ ઉપાસક પ્રત્યક્ષ દેવ છે. હુરજ તો હોંકારા દે. અને ભીને પોતી આઈ સુધી નદીમાં ઉતરી ગયા અને સ્નાન કરે છે. સ્નાન કરી અને હુરજ ભલે ઉગા ફાણ લઉં ભામણા મરણ જીણ લગ માણ. હવે રાખે ને કશ્યપ રાઉત ઉગ્યો તું અડુડ તત ગરવર અંધારા ગયા તે દેવાય 3 સૂર જગમાં કમણે કશ્યપ રાઉત. હુરજ પ્રત્યક્ષ દેવ છે, નર મદે પાખાણ. ઉમા કહે ઈશ્વર ને કેટલાક લોક અજાણ. એ હુરજની ઉપાસના કરે છે. ન્યા જઈ ચારણ ઉભો રહ્યો. અય મામા, અય ડાંગર, હે આયા દાન જોઈ છે. અરે બાણુભા, મહેમાન થયા છો, રોકાણા છો, અહીંયા કઈ નદીએ માગવા આવવાનું હોય, ઘરે આવવાનો જ છું. હવે 32 લક્ષણો પુરુષ ગોતવા નીકળ્યો તો એ વાત હજી એને કરેલી નહીં. એટલે કે ના મામા, અહીંયા જ દાન જોઈ છે. હું છે અહીંયા મારી પાસે માગી લે, દઈ દઉં. કે મામા વચન આપ, કે વચન તો આપના તારા તોડવાના છે, કઈ મારી પાસે ન હોય. હશે માગે તો આપી દે. કે ના, એટલું બધું કઈ જોતું નથી મામા, મારે તો નાની એવી વસ્તુ જોઈએ. કે હું જોઈ? પછેડી. હે? કે ખંભે રાખવાનું ફાળ્યું જે પછેડી હોય ઈ જોઈ.
આ લે લે ભાણુભા માગ્યું માગ્યું ને તમે પણ પછેડી માંગો. હું સોરણા ઉપર 2 ડબલ ભેટ વાળું છું અને એક પછેડી ખંભે રાખું છું, એટલે 3 પછેડી જો કાઠે પડી એમાંથી ફાવે એ લઈ લે. નહીં મામા ડબલું નો માનતો, કા ન્યા ઉભો ઉભો પછેડી દે, કોરી પછેડી દે, 1 નહીં 5 દે. ભાણુભા મસ્કરી નથી કરતો, હું ચારણ છું. इतिहासों ने पढ़ा, रसों ने जिसको गाया, तलवारों की शाहों ने जिसको दुलराया, वही कलम का धनी, ज्ञान का कारण हूं मैं. चारण हूं मैं, चारण हूं मैं, चारण हूं. આવ્યો અસલ રૂપમાં. દગાઈચા ડાંગર ને ખબર પડી ગઈ કે ચારણ અસલ રૂપમાં છે. થોડીક વાર રાખજો ને ભઈલા, વાંધો ન હોય તો ઘડીક મૂકી દો. અમને ખમા ડોલરિયા